મોરબીમાં નવલખી ફાટક પાસે છોકરી ભગાડી જવાની વાતનું સમાધાન કરવા માટે સાથે આવનાર આધેડ અને તેના દીકરા ઉપર છરી ધાર્યા અને ધોકા વડે હુમલો કરવામાં આવેલ હતો, જેમાં યુવાને છરીનો જીવલેણ ઘા ઝીકીને હત્યા કરવામાં આવી અને તેના પિતાને પણ તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા, જેની ફરિયાદ નોંધાયેલ હતી। તેના આધારે પોલીસે હત્યાના ગુનામાં 2 મહિલા સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂંપડ નજીક મારામારીનો બનાવ બનેલ છે, જેમાં છરી ધર્યા અને ધોકા વડે રમેશભાઈ ગબાભાઈ પરમાર અને તેના પિતા ગબાભાઈ જીવાભાઈ પરમાર ઉપર હુમલો કરવામાં આવેલ। ત્યારે રમેશભાઈને છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવી, જ્યારે તેના પિતા ગબાભાઈ જીવાભાઈને તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા હતા, જેથી ઈજા પામેલા ગબાભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા। હત્યાના બનાવમાં મૃતક યુવાનના કાકા નરસિંહભાઈ જીવાભાઈ પરમારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી, જેના આધારે પોલીસે આ ગુનાના આરોપી વિજયભાઈ ગુણાભાઈ પરમાર, શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર, બગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાઉબેન બગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને સની હસમુખભાઈ જીજુવાડિયાને પરશુરામ ધામ ખાતે નવલખી રોડ મોરબીવાળાની ધરપકડ કરેલ છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી છે, ત્યાં આગળ ઝૂંપડામાં એક અમારા ખૂનનો બનાવ બનવા પામેલ છે। આ કામે ફરિયાદી શ્રી નરસિંહભાઈ જીવાભાઈ પરમારની ફરિયાદના આધારે ખૂનનો ગુનો દાખલ થવા પામેલ છે। જે કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ તથા એમના ભત્રીજા, જેમના સંબંધીની દીકરીને આ કામનો આરોપી શંકર ઉર્ફે ચકુ ભગાડી ગયેલ હોય, જે કામે સમાધાનની વાતચીત માટે આ કામના આરોપીઓ ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર દબાણ કરતા હોય, જે સમાધાનની વાતચીત કરવા આ લોકો ભેગા થયેલ હતા। દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ અને આ કામના આરોપીઓએ ભેગા મળી એક સમ કરી અને આ કામના ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર લાકડી છરીથી ધાર્યા વડે જીવલેણ હુમલો કરેલ, જેમાં આ કામના ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગબાભાઈ નાઓ મરણ પામેલ છે, તેમજ તેમના મોટાભાઈ ગબાભાઈ નાઓને નાની મોટી ગંભીર ઇજાઓ થયેલ છે, જે હાલ સારવાર હેઠળ દાખલ છે। જે કામે કુલ 6 આરોપીઓ છે। આ ગુનાની તપાસ મોરબી સિટી ડિવિઝન પીઆઈ શ્રી પટેલ ચલાવી રહેલ છે, જેઓ આ ગુનાની તપાસના કામે 6 આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જે આરોપીઓના નામ વિજય ગુણા, શંકર ગુણા, ભગા ગુણા, ભાઉબેન વાઇફ ઓફ ભગાભાઈ, મંજુબેન વાઇફ ઓફ વિજયભાઈ તથા સની હસમુખભાઈ નાઓ છે, જેઓ તમામને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે પૈકી 2 આરોપીઓ વિજય ગુણા અને શંકર ગુણા અગાઉ આરોપી તરીકે 302ના ગુનામાં અટક કરવામાં આવેલ હતા। દેવસા નાડિયાદ, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।